નમસ્કાર વિદ્યાર્થી મિત્રો આજે આપણે આ વિડીયોની અંદર ધોરણ 10 ગાલા અસાઇનમેન્ટ બુક 2026 વિષય ગુજરાતી પ્રશ્નપત્ર 2 નો આપણે વિભાગ સી ની વાત કરવાના છીએ। તો અહીંયા ગાલા અસાઇનમેન્ટ 2026 નું ગુજરાતી વિષયનું પ્રશ્નપત્ર બીજું છે, એનો આપણે વિભાગ સી છે। મિત્રો આવા જ ગાલા અસાઇનમેન્ટ બુકના સોલ્યુશન મેળવવા માટે આપણી ચેનલને સબસ્ક્રાઇબ કરો અને આ વિડીયો તમારા મિત્રો સાથે શેર કરો। બીજું કે મિત્રો આપણી યુટ્યુબ ચેનલ ઉપર ગાલા અસાઇનમેન્ટ બુકના દરેક પેપરના અને દરેક વિષયના સોલ્યુશન મૂકેલા છે, જે તમને મારી યુટ્યુબ ચેનલના પ્લેલિસ્ટમાંથી મળી જશે। અને આ ઉપરાંત મિત્રો તમારે ગાલા અસાઇનમેન્ટ બુકના દરેક પ્રશ્નપત્રની જવાબ સાથેની પીડીએફ જોતી હોય તો આપણી એપ્લિકેશન ઉપર મૂકેલી છે અને એપ્લિકેશનની લિંક છે એ ડિસ્ક્રિપ્શન બોક્સમાં આપી છે। તમે એપ્લિકેશન ડાઉનલોડ કરી દરેક પ્રશ્નપત્ર છે એના પ્રશ્ન અને જવાબ સાથેની પીડીએફ મેળવી શકો છો। તો મિત્રો શરૂ કરીએ ધોરણ 10 ગાલા અસાઇનમેન્ટ બુક 2026 વિષય ગુજરાતી પ્રશ્ન પેપર બીજું નો વિભાગ સી। તો અહીંયા તમારી સામે વિભાગ સી છે। અહીંયા 33મો પ્રશ્ન આ રીતનો છે, 34મો સંધિ, પછી આપણે જવાબ જોઈએ ને, 35મો, 36મો, 37મો, 38, તમે પહેલા પ્રશ્ન વાંચી લો પછી આપણે જવાબ જોઈએ, 39, 40, 41, બરાબર। પછી સામે બાજુ છે અહીંયા 42, આ રીતનું 42, પછી 43, 44, 45, 46, 47, 48, 49, 50, 51 અને 52, આ રીતના આપણા 52 પ્રશ્નો છે વિભાગ સી પ્રશ્નપત્ર બીજું ગુજરાતી વિષય। આપણે એની સમજૂતી મેળવીએ તો અહીંયા ગાલા અસાઇનમેન્ટ બુક 2026 ધોરણ 10 ગુજરાતી પ્રશ્નપત્ર 2 વિભાગ સી। માગ્યા મુજબ ઉત્તર લખો, કોર્સમાં આપેલ વિકલ્પમાંથી સાચો વિકલ્પ પસંદ કરીને ઉત્તર લખો। એમાં આપણું જે 33મું હતું, નીચેના શબ્દની સાચી જોડણી શોધીને લખો। એમાં સુરક્ષિત, તો એનો જવાબ થશે આ રીતનો સુરક્ષિત। પછી કાર્ડિયોગ્રામ, તો કાર્ડિયોગ્રામને સાચી જોડણી નીચે છે કાર્ડિયોગ્રામ। ત્યાર પછી અહીંયા 34મો પ્રશ્ન છે, વિરોધ વત્તા આભાસ શબ્દની સાચી સંધિ જોડો। તો કોર્સમાંથી શબ્દ પસંદ કરવાનો છે વિરોધાભાસ। પછી 35મો છે, પ્રેમ શૌર્ય શબ્દનો સમાસ ઓળખાવો। તો પ્રેમ શૌર્ય શબ્દનો સમાસ થશે દ્વંદ્વ સમાસ। ત્યાર પછી 36મું છે, નીચે આપેલ બંને શબ્દોના જોડણી ભેદે થતો અર્થ ભેદ જણાવો। હવે ખાદ એટલે ખોટ અને ખાદ્ય એટલે અનાજ। ત્યાર પછી 37મું છે, મનેખ જેવો મનેખ નહીં કપરો કાળ આવ્યો છે, વાક્યમાં અલંકારનો પ્રકાર જણાવો। તો અલંકારનો પ્રકાર છે ઉપમા અલંકાર। અને 38મું છે, ઓળખાણ શબ્દમાં કયો પ્રત્યય રહેલો છે તે જણાવો। તો પર પ્રત્યય। ધોરણ 10 ગાલા અસાઇનમેન્ટ 2026ના દરેક પ્રશ્નપત્રના સોલ્યુશન પીડીએફ સ્વરૂપે મેળવવા માટે તમારે સૌપ્રથમ શાળા શિક્ષક એપ્લિકેશન ડાઉનલોડ કરવાની છે। ડાઉનલોડ કરશો એટલે આ રીતનું તમને શાળા શિક્ષકનું ફોલ્ડર જોવા મળશે। આ શાળા શિક્ષકના ફોલ્ડરને ખોલશો એટલે તમને ધોરણ જોવા મળશે। એમાં આપણે લાસ્ટમાં ધોરણ 10 છે એના પર તમે ક્લિક કરશો એટલે આ રીતનું તમને ફોલ્ડર જોવા મળશે। ઉપર લખ્યું છે ધોરણ 10 ગાલા અસાઇનમેન્ટ બુક 2026। એમાં આપણે ગણિત વિષય આપ્યો છે, તો ગણિત વિષયને તમે આ રીતનું ખોલશો એટલે તમને એમાં 2 પ્રકરણ છે। આ રીતનું ખોલશો એટલે તમને 2 પ્રકરણ જોવા મળે। એમાં પહેલું છે પ્રશ્નપત્ર 1 ને પ્રશ્નપત્ર 2 વિભાગ એ। હવે તમારે પ્રશ્નપત્ર 1 છે એની પીડીએફ અને વિડીયો જોવા છે તો તમારે પ્રશ્નપત્ર 1 ઉપર ક્લિક કરવાનું
એટલે આ રીતના તમને 3 ઓપ્શન મળશે: સ્વાધ્યાય, સ્વાધ્યાય પોથી અને અન્ય વધારાના સંસાધન. તો અહીં આપણે અન્ય વધારાના સંસાધન છે એના પર ક્લિક કરવાનું છે. તો તમને નીચે 2 આઇટમ જોવા મળી છે, વિડીયો અને પીડીએફ. તો તમે અહીંયા આ રીતની પીડીએફ ઉપર ક્લિક કરશો તો તમને અહીંથી પીડીએફ જોવા મળશે. આ રીતની પીડીએફ ઉપર ક્લિક કરો. 39મું, નીચેના શબ્દના સમાનાર્થી શબ્દ શોધીને લખો. નિંદા, નિંદા એટલે વગોવણી. અને બીજું છે મયંક, મયંક એટલે ચંદ્ર. 40મું, બાજરો સંજ્ઞાનો આપેલા વિકલ્પમાંથી સાચો પ્રકાર શોધીને લખો. તો બાજરો છે દ્રવ્યવાચક સંજ્ઞા થાય. કેવી થાય? દ્રવ્યવાચક. નીચેના પ્રશ્નોના માગ્યા પ્રમાણે ઉત્તર લખો. એમાં 41મું, નીચેના રૂઢિપ્રયોગનો અર્થ જણાવો. ગજર ભાંગવો, ગજર ભાંગવો એટલે ઝઘડો કરવો અથવા બખેડો ઊભો કરવો. 42મું, નીચે આપેલ કહેવતનો અર્થ લખો. દેખવું નહીં ને દાજવું નહીં એટલે અણજાણવા જેવી વસ્તુઓ હાથમાં અણજાણવા જેવી વસ્તુઓમાં હાથ નહીં નાખવો, નહીં તો નુકસાન થાય. પછી 43મું, નીચેના શબ્દ સમૂહ માટે એક શબ્દ લખો. કરજ વસૂલ કરનાર. તો કરજ વસૂલ કરનારને સાહુકાર કહેવાય. પછી 44મું, નીચેના શબ્દ માટે વિરોધી શબ્દ લખો. સુધા, સુધા એટલે વિષ. 45મું, નીચેના વાક્યને કર્મણી વાક્યમાં ફેરવો. તો કૃષ્ણ ભગવાનને માથે નાગે છાયા કરી. નાગે કૃષ્ણ ભગવાનને છાયા આપી. પછી 46મું, નીચેના તળપદા શબ્દનું શિષ્ટ રૂપ લખો. અહુરવેલા એટલે આહુરવેલા. ત્યાર પછી 47મું છે, નીચેના વાક્યમાંથી વિશેષણ શોધી તેનો પ્રકાર જણાવો. હર્ષિદા બહેન સુંદર અક્ષરે નિબંધ લખે છે. તો વિશેષણ સુંદર અને પ્રકાર છે એનો ગુણ વિશેષણ. ત્યાર પછી 48મું, નીચેના વાક્યમાંથી ક્રિયા વિશેષણ શોધીને તેનો પ્રકાર જણાવો. તો એની ઉંમરના છોકરા સાથે જરા ભળવા દો. તો ક્રિયા વિશેષણ છે જરા અને એને કહેવાય છે માપદર્શક ક્રિયા વિશેષણ. ત્યાર પછી 49મું છે, અસ્તિત્વ શબ્દના ધ્વનિ ઘટકો છૂટા પાડો. તો આ રીતના અ વત્તા સ વત્તા ઈ વત્તા ત વત્તા ત્વ. પછી 50મું, નીચેના વાક્યનું પ્રેરક વાક્યમાં રૂપાંતર કરો. સંજય સેનેટોરિયમમાં બુકિંગ કરાવશે. સંજય તું સેનેટોરિયમમાં બુકિંગ કરાવજે. આ રીતનું થશે. ત્યાર પછી 51મું, નીચેની પંક્તિનો છંદ ઓળખાવો. તો એ છંદ છે 51 અનુપુષ્ટ છંદ, અનુષ્ટુપ છંદ, અનુષ્ટુપ છંદ 51 જબ. ત્યાર પછી 52મું છે, નીચેની પંક્તિનો છંદ ઓળખાવી તેનું ગણ બંધારણ લખો. તો આ દોહરા છંદ છે અને દોહરા છંદમાં પ્રથમ પંક્તિ 13 માત્રાની, બીજી પંક્તિ 11 માત્રાની, 13 11 13 11 માત્રાની 4 પંક્તિ હોય છે. તો મિત્રો આ તો આપણું ધોરણ 10 ગાલા અસાઇનમેન્ટ બુક 2026 ગુજરાતી વિષય પ્રશ્નપત્ર બીજું નો વિભાગ સી નું આપણે સંપૂર્ણ સોલ્યુશન જોયું. મિત્રો આવા જ સોલ્યુશન મેળવવા માટે આપણી ચેનલને સબસ્ક્રાઈબ કરો અને આ વિડીયો તમારા મિત્રો સાથે શેર કરો. બીજું કે મિત્રો તમારે આ બધા પ્રશ્નપત્રની પીડીએફ જવાબ સાથે જોતી હોય તો આપણી એપ્લિકેશનની લિંક ડિસ્ક્રિપ્શન બોક્સમાં આપી છે. ત્યાંથી તમે આપણી એપ્લિકેશન ડાઉનલોડ કરી અને ત્યાંથી તમે આ દરેક પ્રશ્નપત્રની પીડીએફ મેળવી શકો છો.